આજે તમારા માટે એક ફૂલ ફર્નિચર હાઉસની ટૂર લઈને આવ્યો છું, જે આ જ રીતે કંઈક તમને જોવા મળી જશે ને 110 વાર જગ્યામાં આવેલું છે, જ્યાં તમને જોવા મળશે 19ના ફ્રન્ટ સાથે આવડું મોટું કવર્ડ પાર્કિંગ, એ પણ સંપૂર્ણ ટાઇલ્સ સાથે, ને આ સાઇઝનું કંઈક ફૂલ ફર્નિચર સાથેનું સેપરેટેડ કિચન, ને આ 110 વારના ઘરમાં તમને ટીવી તો મળશે, પણ તેની સાથે આખા ઘરનો ટીવીના કેમેરાનો એક્સેસ પણ જોવા મળી જશે. ફૂલ ફ્લેજ ઓફ સોફાનું સીટિંગ અને લાઇટિંગ, પીઓપી કલર થી માંડી નાની નાની બધી વસ્તુ રેડીમેડ છે. તો રાસ એની જોવો છો, જોતા વિડીયો આખો જો, કારણ કે આ આખા વિડીયોમાં આ 110 વારના ફૂલ ફર્નિચર સાથેના બંગલોની તમને ટૂર કરાવું, બધી વસ્તુ સમજાવું. તો ચાલો શરૂ કરીએ. હવે તો સૌપ્રથમ વાત કરું ને, તો આપણો 110 વારનો જે બંગલો છે ને, 40 ફૂટના મેઇન રોડ ઉપર આવે છે, જેથી કરીને જે પાર્કિંગ છે ને, જે આવડું મોટું 19ના ફ્રન્ટ સાથે તમને જે પાર્કિંગ જોવા મળે છે ને, એનો તો તમે પેલો કોમર્શિયલ યુઝ કરી શકો છો. તો જો તમારે કોઈ દુકાન સાથેનું મકાન જોતું હોય, ધંધો કરવો હોય, તો એ પણ અહીંયા થઈ શકશે આરામથી. સારી એવી મોટી પ્રોવિઝન સ્ટોર, કરિયાણા સ્ટોર, કે તમને જે પણ ધંધો અનુકૂળ લાગે તે તમે અહીંયા કરી શકો છો. જો ન કરવો હોય તો પણ આ પાર્કિંગ ખૂબ યુઝેબલ છે. આ બાજુ થોડી ગાર્ડન સ્પેસ આપેલી છે, જ્યાં સરસ મજાના ઝાડવા આવેલા છે. બાકી કોર્નરમાં તમને અહીંયા જોવા મળી જશે બધે ટાઇલ્સ એઝ ઇટ ઇઝ, જો તમે રેડી તમને જોવા મળી જશે આ રીતે ટાઇલ્સનો વર્ક, એટલે કોઈ પણ જાતનો ખર્ચો નથી. 2 વિન્ડો જે લિવિંગ રૂમનો એક્સેસ આપે છે, અને ફૂલ કવર્ડ આપેલું છે, તો તમે તમારી કાર, ટુ વ્હીલર, બાઇક બધું અહીંયા પાર્ક કરી શકો છો. બાકી અંડર વોટર ટેન્ક ને બોર, એ પણ બંને વસ્તુ આવી ગયું છે. મોટર થી માંડીને બધી વસ્તુઓમાં કમ્પ્લીટ જોવા મળે છે. તો આ રીતનું કંઈક વિશાળ પાર્કિંગ એરિયા જોવા મળે છે, ત્યાં વોશ બેસિન આપેલો છે. હવે અંદર આવતા રહ્યો તો કંઈક રજવાડી એલિવેશન સાથેના તમને અહીંયા ડોર જોવા મળે છે. આ બધી વસ્તુ હવે આપણે ભૂલી જ ગયા છીએ કે પહેલા આપણે આવા દરવાજા હતા, જેમાં લાભ શુભ ને ગણપતિ દોરેલા હોય, આ બધું સુકન કહેવાતું, એ વસ્તુ હવે નથી જોવા મળતી છે નવા પ્લાનિંગમાં. પરંતુ મેઇન ડોર થી એન્ટર થાવ એટલે આ રહેવાનો છે તમારો લક્ઝરિયસ લિવિંગ એરિયા. તમે સ્પેસ જોઈ શકો છો, યુ શેપમાં આપણે સોફા રાખેલા છે, આખા ફૂલ. અને આ સોફા પણ એઝ ઇટ ઇઝ મળવાના છે. ઉપર લાઇટિંગ છે, નાનકડું ઝુમર છે લાઇટિંગ સાથેનું. સામે ટીવી યુનિટ માટેની સ્પેસ તમને અહીંયા જોવા મળી જશે. ટીવી યુનિટ છે, જેમાં ટીવી સ્પેસ આપેલું છે, સાઉન્ડ બાર, રૂફર, બધી વસ્તુ, સ્પીકર, સરાઉન્ડ સ્પીકર તમને અહીંયા જોવા મળી જશે, સોનીના બધા. આ બધી વસ્તુ એઝ ઇટ ઇઝ તમને જોવા મળી જશે. અને ફૂલ સાઇઝનો સેપરેટેડ લિવિંગ એરિયા જોવા મળી જશે, જ્યાંથી અહીંયા તમને ફર્સ્ટ ફ્લોર ઉપર જવાનો એક્સેસ આ સીડી દ્વારા મળી જશે. અને જો અલગ અલગ વોલપેપર, ટાઇલ્સ ને કલરનું વર્ક તમને એઝ ઇટ ઇઝ જોવા મળી જશે. અહીંયા 4 સીટર ડાઇનિંગ ટેબલ એઝ ઇટ ઇઝ સેટ કરેલું છે. તો અહીંયા તમે તમારા ફેમિલી સાથે લંચ, ડિનર ને બ્રંચ, આ બધી વસ્તુ એન્જોય કરી શકો છો. હવે આ બાજુ આવશો ને તો પણ અહીંયા ઘણી બધી સ્પેસ જોવા મળી જશે. સીડી રૂમ નીચે પણ કંઈક આપણે એક્સ્ટ્રા સ્ટોરેજ બનાવેલી છે. તમે જો કાંઈ નાની વાળી ટીપડું અનાજનું રાખવું હોય, ઘરઘંટી રાખવી હોય, તો સારી એવી સ્પેસમાં તમને આ વસ્તુ જોવા મળી જશે. જે પણ એક નોંધવા જેવી બાબત છે, ફ્રીજ રાખવા માટેની જગ્યા, તો ફ્રીજ ઓલરેડી પડેલું છે. સેમસંગ કંપનીનું ફ્રીજ છે, ને ઉપર પણ એક નાનકડો આપણે શું કહે બોક્સ બનાવીને આપેલું છે. હવે એવું આપણું સેપરેટેડ કિચન. તો આ ગેટમાંથી એન્ટર થાવ ને એટલે આ રહેવાનું છે તમારું સેપરેટેડ કિચન. ગ્રીન અને વ્હાઇટ થીમ ઉપર આખું કિચન ડિઝાઇન કરેલું છે. ફિલ્ટર મારેલું છે. બાકી આખા કિચનમાં ટાઇલ્સ છે. વેન્ટિલેશન માટે વિન્ડો આપેલી છે, સેફટી ગ્રીલ સાથે. બાકી જો બધી જ વસ્તુ કમ્પ્લીટ છે, અને મકાન એકદમ ન્યૂ કન્ડિશનમાં, કેમ કે બ્રાન્ડ ન્યૂ કન્ડિશનમાં તમને જોવા મળે છે. કિચનની સ્પેસ જો ફ્રીજ અંદર નો રાખવો હોય તો અહીંયા પણ રાખી શકો છો. મોટું બધું ફ્રીજ માટેના પોઈન્ટ્સ જોવા મળી જશે, એટલે એમાં પણ કોઈ જાતનો પ્રોબ્લેમ નથી. બાકી એલ શેપમાં પ્લેટફોર્મ, આખું મોડ્યુલર કિચન. જો આમ કઈ જૂની વસ્તુ નથી કે બહુ વાપરેલી નથી, એવું નાખી દીધું એ વસ્તુ નથી. બધું પ્યોર લક્ઝરી સાથે જોવા મળે છે. એ જ રીતે તમે ખાલી પેમેન્ટ કરો, ટોકન આપો, દસ્તાવેજ કરો, રહેવા આવો, બસ બીજી કઈ વસ્તુ નથી. તમારો પર્સનલ સામાન લઈ આવો ને એટલું જ ઘણું છે. એની પાછળ ગ્રાઉન્ડ ફ્લોર ઉપરનો આપણો ફર્સ્ટ બેડરૂમ તમને અહીંયા જોવા મળી જશે, બધું કમ્પ્લીટ. વળી આની થીમ અલગ છે. આમ આવતો રહ્યો તમને અહીંયા થીમ બતાવવાની. તો આમાં જે આપણે ફર્નિચર થીમ છે ને, કદાચ બધાને ગમશે, મને તો ગમ્યું. આમ પર્પલ કલર ને વ્હાઇટ કલરનો ઉપયોગ કરીને આનું ફર્નિચર બનાવેલું છે. બાકી કલર કામ કરેલું છે અહીંયા બધું. નાનો મોટો જે પણ કઈ ફેરફાર હોય, કઈ રહી ગયું હોય, તો એ બધી વસ્તુ કરી નાખવામાં આવશે. આ વોર્ડરોબ છતાં પણ તમને અહીંયા એક પાછો વુડનનો વોર્ડરોબ બીજો જોવા મળી જશે, એ પણ ફૂલ સ્પેસમાં. આ આપણે લોકો કહીએ ને તો એડજસ્ટેબલ છે, જ્યાં લઈ જવું હોય ત્યાં લઈ જઈ શકે એ રીતે. બાકી રૂમની સાઇઝ એડ્યુકેટ છે. આ અહીંયા ના રાખવો હોય તો પણ છે. બાકી બેડ રહી જશે, બધું પ્રોપર આવી જશે. હવે આવતા રહ્યો એક યુએસબી તમારી જોડે શેર કરી છે. આ ડોરથી એન્ટર થાવ ને એટલે આપણો પાછળનો વોશ એરિયા છે. આ રીતનો વોશ એરિયા ક્યાંય જોયો હોય ને તો કમેન્ટમાં કહેજો, અને જો ગમ્યો હોય ને તો લાઈક કરીને કમેન્ટમાં કહેજો.
નાનકડે એવું વોશ બેસિન મૂકેલું છે. અંદર આવતા રહ્યો. પાછા આમ આવું ને એટલે આ રહેવાનું છે તમારું ગ્રાઉન્ડ ફ્લોર ઉપરનું વોશરૂમ. અટેચ નથી બોલતો, ખાલી વોશરૂમ છે. તમે એકવાર સાઈઝ જો, અલ્ટ્રા જમ્બો સાઈઝનું વોશરૂમ રહેવાનું છે. બધા ફિટિંગ છે, શાવર બાવર બધું આવી ગયું છે. અને આ સાઈઝમાં ફૂલ ઓફ ટાઇલ્સનું વર્ક જોવા મળી જશે. આ રહેવાનું છે તમારું ખાલી વોશરૂમ. આ સાઈઝના વોશરૂમ 110 વારના બંગલોમાં જોવા નથી મળતા. અને અટેચ નથી, કારણ કે અલગથી આપેલું છે અહીંયા આપણે ટોયલેટ. એ પણ જમ્બો સાઈઝમાં આપણે આ ટોયલેટ જોવા મળી જશે. ફૂલ ઓફ ટાઇલ્સનું લાઇટિંગનું વર્ક જોવા મળી જશે. એટલે આ બે વસ્તુને તમે આ રીતે અટેચ જોઈ શકો ને. આ ડોરની પાછળ અહીં તમને જોવા મળશે તમારા વોશિંગ મશીન માટેની અલગથી સ્પેસ. જ્યાં તડકાની ચિંતા નહીં ને વરસાદની ચિંતા નહીં, એ રીતે તમારું વોશિંગ મશીન સેફલી પ્લેસ થઈ જશે. અને એટલી જગ્યા તો છે કે આરામથી તમારે બધું આમ કામકાજ પતી જાય એ રીતે. હવે ગ્રાઉન્ડ ફ્લોર પૈતા બાદ હવે આપણે જાશું ફર્સ્ટ ફ્લોર ઉપર, જ્યાં 2 રૂમ પ્લસમાં મોટી બધી બાલ્કનીની ડિટેલ્સ મારે તમારી જોડે શેર કરવાની છે. તો જલ્દીથી જલ્દી ઉપર આવતા રહ્યો ને વિડીયો એન્ડ સુધી જોજો, કારણ કે કીધું છે ને કે જિંદગી મેં ઘર સિર્ફ એક ही बार बनता है. એક વસ્તુ તો છે ને તમારે અને મારે બેયને માનવી પડશે કે જે આ ઘર બને એવું છે ને ઇન્ટિરિયર વાઇઝ ની બધી વાત, એટલી બધી વસ્તુનું ધ્યાન રાખવામાં આવા તો વોલ પે ટાઇલ્સ ઘણી જગ્યાએ મારે છે. એટલે ટેસ્ટ બહુ સારો છે કે જાજા બધા મહેમાન પણ આવી જાય ને તમારા ઘરમાં તો પણ જગ્યા ન ઘટે અને બધી વસ્તુ સારી રીતે સચવાઈ જાય. એ રીતે પર્સનલ પૂજા રૂમ તરીકેનો સ્પેસ, એટલે કે તમારો પેરેન્ટ્સ રૂમ, તમારા ઓલ્ડ એજ પેરેન્ટ્સ હોય ને એના માટે આ રૂમ ડેડિકેટેડ કરી દીધો ને એ રીતનું કંઈક આપેલું છે. અંદર આવતા જો ખાલી આ વસ્તુ, આ બધી વસ્તુ તમને ઇનબિલ્ટ મળવાની છે. એક આખી સિંગલ ટાઇલ્સ મારેલી છે રાધા અને કૃષ્ણની. આમ ફૂલ એચડી માં તમને સીન આવતો હોય છે. આ રીતનો કંઈક લુક આપેલો છે. અને એની જ બાજુમાં તમે જો મંદિર માટેની ડેડિકેટેડ સ્પેસ કઈ ઘટે. આ રીતનું મંદિર સ્પેસ તમે આજના ક્યાંય બંગલોમાં નહીં જોવા મળ્યો કે કોઈ ડેવલપરે ધ્યાન રાખે. એ રીતની પર્સનલ મંદિર માટેની સ્પેસ આખી ડેકોરેટિવ કરીને આપેલી છે. અને આ જ રૂમમાં તમારા પેરેન્ટ્સ સ્ટે કરી શકશે. બીજી વસ્તુ કે મંદિર છે, આવડા મોટા ભગવાનની મૂર્તિ પર આપણે ફોટો મારેલો છે, એટલા જ માટે આ રૂમમાં અટેચ વોશરૂમ નથી આપેલું, એની પણ વ્યવસ્થા કરેલી છે. નાનકડો વોર્ડરોબ અહીંયા ડિઝાઇન કરેલો છે, જેથી બધી જ વસ્તુ તમારે અહીંયા આરામથી પ્લેસ થઈ જશે. આ રીતના ને ખૂબ ડેપ્થમાં આપેલો છે, એટલે ઘરનો મોટો ઝીણો નાનો મોટો બધું સામાન પણ સ્ટોર થઈ જશે. હવે આમ આવતા રહ્યો જે પ્રશ્ન હતો કે અટેચ ટોયલેટ બાથરૂમ નથી તો એની શું વ્યવસ્થા. એની પહેલા બધે ટાઇલ્સ છે, ક્યાંય તમારે કલરનો ખર્ચો રહેવાનો નથી, એ વસ્તુ રાખજો. હવે આવશે આપણે ફર્સ્ટ ફ્લોર ઉપરની મોટી બધી બાલ્કની કે ટેરેસ, જે મારી ઓલ ટાઈમ ફેવરેટ હોય છે ને એ રીતે. એ પણ વિન્ડો સાથે. આ વિન્ડોની જ્યારે જરૂર પડે ને ત્યારે તમે તમારે ખોલ લેવાની. ફૂલ ઓફ હવા ઉજાસ તમને જોવા મળી જશે. જો આ બધી વિન્ડો એક્સેસેબલ છે, ઓપન થઈ શકે છે. ને આ રીતનું કંઈક ફર્સ્ટ ફ્લોર ઉપર તમને તમારું પર્સનલ ટેરેસ કે બાલ્કની જોવા મળે છે. હવે આવતા રહ્યો રૂમનું અટેચ ટોયલેટ બાથરૂમ બાકી રહી ગયું ને. આ બીજું જમ્બો સાઈઝનું ટોયલેટ, એ પણ અટેચ સાથે. આ સાઈઝના ટોયલેટ તમે ક્યાંય નહીં જોયો ને એ વસ્તુ હું તમારા માટે લઈ આવ્યો છું. એના માટે વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ફરજ તમારી બનશે. અને મકાન તો જરૂરથી ગમ્યું જ હશે, કારણ કે 110 વાર જગ્યા, એટલે એટલી મોટી ના કહેવાય એટલી નાની ના કહેવાય. એમાં આવું મસ્ત પ્લાનિંગ કે બધી વસ્તુનું ધ્યાન રાખેલું છે. તમારા ગેસ્ટ આવ્યા હોય તો પણ યુઝ કરી શકશે. અહીંયા ફૂલ કવર્ડ છે, એટલે વધારે મહેમાન થઈ જાય ને અહીંયા ખાટલા વાટલા નાખી ખવડાવી દેવાના. પવન તો આવવાનું જ છે, બરોબર. હવે વાત કરીએ આપણે માસ્ટર બેડરૂમની. તો આ રહેવાનો છે તમારો માસ્ટર બેડરૂમ. જોઈ લ્યો સાઈઝ, ફૂલ ઓફ સાઈઝમાં. આખા રૂમમાં ટાઇલ્સ છે, લાઇટિંગ છે, પીઓપી છે, રોપ લાઇટ, પ્રોફાઇલ લાઇટ બધું તમને કહું તો પંખાઈ ફિટ કરીને આપ્યા છે. હવે તો શું કરવું, ભેગું આવું તો થાય. એટલે આને કહેવાય ફૂલ ફર્નિચર સાથેનો હાઉસ. ખાલી બેડ પ્લેસ કરો તો થઈ જાય, કારણ કે કબાટ અહીંયા આપેલો છે વ્હાઇટ અને પર્પલ થીમ, જે આપણી ઓલ ટાઈમ ફેવરેટ હતી ને થીમ લોક મારેલું છે. આપણે જ્યારે ખોલી ગયું. હાલો, આ રીત તો તમને ફૂલ સાઇઝમાં કબાટ જોવા મળી જશે, જ્યાં તમારી બધી વસ્તુ સ્ટોર થઈ જશે. અને જો હજી ઘટે ને તો રૂમ જ એવડો છે કે તમે બીજો કબાટ પણ નાખી શકો. હવે આના હવા ઉજાસ માટે જો પડદા સાથેની મોટી બધી વિન્ડો. હવે અંદર આવતા રહ્યો. અંદર આવશો ને એટલે આવડી મોટી સ્ટેન્ડિંગ બાલ્કની તમે જો, એ પણ બારી છે, વિન્ડો છે, એટલે હવા ઉજાસ ફૂલ તમને જોવા મળી જશે. આ બધું ખોલી નાખો ને તો ફ્રન્ટ સાઈડનો વ્યૂ છે. એક વસ્તુ દેખાડવાની રહી ગઈ, કેમેરામેનને કઈ આપણે તમને દેખાડે. જો સામેની બાજુ કોઈ મોટી બિલ્ડિંગ નથી આવતી, કાંઈ નથી આવતું. આરએમસી નું આવડું મોટું ગાર્ડન આવે છે, એટલે તમારે હવા ઉજાસમાં કાંઈ નહીં ઘટે ને એ રીતનું ચા ખોલી નાખો ને એટલે ફ્રન્ટ સાઈડમાં ફૂલ ઓફ તમને હવા ઉજાસ, વેન્ટિલેશન, નેચરલ લાઇટિંગ બધું મળી રહેશે. તો હવે આપણે બાકી રહી ટેરેસ.
તો ટેરેસ ઉપર એકવાર જતા આવીને ત્યાં કઈ રીતનું પ્લાનિંગ છે એ પણ તમારી જોડે શેર કરું, પછી આપણે વિડીયોને સમાપ્ત કરીએ. આ બંગલોમાં પણ છે ને તમને બંને બાજુ ટેરેસ મળશે. પાછળ તો છે ને કાંઈ બધી મકાન બને એટલે કાંઈ જોવા જેવું ને. ફ્રન્ટ સાઈડનું ટેરેસ તમને બતાવી દો. જો એમાં ટાઇલ્સ, બધી બાજુ ટાઇલ્સ, કાંઈ ખર્ચો કરવાની જરૂર જ નથી. ટફનનો ગ્લાસ આખો તમારે સામેની બાજુ તમને જોવા મળી જશે એઝ ઇટ ઇઝ. અને મોટું એવું ટેરેસ છે, હવા ઉજા સારો છે, મજા આવે. આર્યું અહીંયાથી એકવાર જોઈ લ્યો. આ હિંચકા લપસ્યા બધું બાજુમાં, આરએમસી નું આવડું મોટું ગાર્ડન બાજુમાં, હરિયાળી હરિયાળી ચારે બાજુ દેખાય ને એવું કંઈક વાતાવરણ છે. અને આ આપણો 40 નો રોડ તમને અહીંયાથી કેમેરામાં દેખાડી દે છે, આપણો ફ્રન્ટ સાઈડ નો જોવા મળશે. એટલે મેં તમને જે રીતે દેખાડ્યું પેલું, હવે સામું જો આ બાજુ 110 વાર જગ્યા, ફૂલ ઓફ સ્પેસમાં ફર્નિચર વાળું મકાન, નીચે એવડું મોટું પાર્કિંગ, 40 ના રોડ ઉપર કોમર્શિયલ કરવું હોય તો પણ થઈ જાય. સામે આવડું મોટું આરએમસી નું ગાર્ડન અને સારા એવા લોકેશન ઉપર આ વસ્તુ આવેલી છે. હવે બીજું તો તમારે શું જોઈએ છે, રેડીમેડ તમને આ વસ્તુ મળે છે. તો સ્ક્રીન ઉપર નંબર આપી દઉં છું. વધુ ઇન્ક્વાયરી માટે, પ્રાઇસિંગ માટે, સાઇટ વિઝિટ માટે કોલ કરીને આવી જ જજો. એક જ યુનિટ અવેલેબલ છે આ રીતનું. અને હવે પછી આવા તો નહીં બને, કારણ કે આ સેપરેટેડ બનાવેલો છે, કોઈ બિલ્ડરે બનાવેલો નથી. એટલે ક્વોલિટીમાં તમારે નહીં કહેવું પડે, ઘરના રહેવા માટે જ બનાવેલો હતો. બાકી મારું કામ વિડીયો ગમ્યો હોય તો ગૃહ નિર્માણ રિયાલિટીને ફોલો કરતા રહેજો. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરી લેજો. બાકી આપણે મળીશું આપણા નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ દર્શક મિત્રો.